મોર્નિંગ મિત્રો. હવે આજે આપણે પ્રકરણ નંબર 2 નો અભ્યાસ કરવાનો છે મિત્રો. પહેલા પ્રકરણની અંદર તમને બધાને સરસ રીતે ખબર પડી ગઈ હશે મિત્રો. ના ખબર પડી હોય તો ના સંકોચ અનુભવાય સિવાય તમારે બધાએ મને ફોન કરવો જરૂરી છે. તો આપણે આજે પ્રકરણ નંબર 2 નું નામ છે મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ. પ્રકરણ નંબર 2 મૂળભૂત ખ્યાલ અને સંકલ્પનાઓ. પ્રશ્ન નંબર 1, સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. આ પ્રશ્ન પરીક્ષામાં 5 માર્ક્સ તરીકે અથવા 3 માર્ક્સ તરીકે પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર છે મિત્રો. સંપત્તિનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. સંપત્તિ કોને કહી શકાય છે? પહેલો પોઈન્ટ આપણે એ સમજીએ. જે વસ્તુઓમાંથી માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ રહેલો હોવો જોઈએ. આ પહેલી બાબત થઈ. બરાબર. માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ હોવો જોઈએ. બીજો પોઈન્ટ છે, વસ્તુ મેળવવા માટે માનવીએ શ્રમ કરવો પડતો હોય. વસ્તુ મેળવવા માટે માનવીએ શ્રમ કરવો પડતો હોય અને તેવી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં હોવાથી કિંમત ચૂકવવી પડતી હોય તો તેને આપણે શું કહી શકીએ છીએ? સંપત્તિ કહી શકીએ છીએ. તો 3 બાબતો મિત્રો આમાં આપણે ખાસ કરીને યાદ રાખવાની છે. કઈ 3 બાબતો થાય છે? જે વસ્તુમાંથી માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ હોવો જોઈએ. બીજું, તેવી વસ્તુઓ મેળવવા માટે માનવીએ શ્રમ કરવો પડતો હોય અને તેવી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં હોવાથી તેની શું કિંમત ચૂકવવી પડતી હોય તો તેને આપણે શું કહી શકીએ છીએ? સંપત્તિ કહી શકીએ છીએ. દાખલા તરીકે સમજી શકીએ છીએ મિત્રો કે મકાન. તો 3 બાબતોની આપણે અહીંયા સાથે ભેળવીએ તો આપણને ખ્યાલ આવી શકે છે કે મકાન એ સંપત્તિ છે કે મૂડી છે. તો જોઈએ આપણે. મકાન શું છે? માનવીની જરૂરિયાતો એની અંદર સંતોષવાનો ગુણ રહેલો છે. પહેલો પોઈન્ટ આવી ગયો છે. બરાબર છે. બીજું કે મકાન આપણે મેળવવું છે તો મેળવવા માટે આપણે શ્રમ કરવી પડે છે, નોકરી કરવી પડે છે. માટે તે શું કરવું પડે છે? મકાન મેળવવા માટે શ્રમ કરવો પડે છે. તો બીજો પોઈન્ટ આવી ગયો છે. ત્રીજું છે, આવી વસ્તુઓ મર્યાદિત પ્રમાણમાં હોય છે. બરાબર. આવી વસ્તુઓની ખરીદી કરવી છે તો આપણે એની કિંમતો ચૂકવવી પડે છે મિત્રો. માટે મકાન એ સંપત્તિ છે. બરાબર. આ મકાન શું છે? સંપત્તિ છે. બરાબર. તો એ લખવાનું તમારું ઉદાહરણ તરીકે લખી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ કે સંપત્તિના લક્ષણો. પહેલું લક્ષણ છે તેની ઉપયોગિતા. તેની ઉપયોગિતા હોવી જોઈએ. બરાબર મિત્રો.
તો કે જે વસ્તુઓમાંથી એટલે અથવા સંપત્તિમાંથી વ્યક્તિને શું મળવું જોઈએ? દૃષ્ટિગુણ મળતો હોવો જોઈએ. જે વસ્તુઓમાંથી વ્યક્તિને દૃષ્ટિગુણ મળતો હોય ત્યારે તેને આપણે સંપત્તિ કહી શકાય છે. બરાબર છે મિત્રો? દૃષ્ટિગુણ મળતો હોવો જોઈએ. દૃષ્ટિગુણ એ બે શબ્દનો બનેલો છે, એક દૃષ્ટિ અને ગુણ. દૃષ્ટિ અને ગુણ. દૃષ્ટિ એટલે સંતોષ અને ગુણ એટલે શક્તિ. દૃષ્ટિગુણનો મતલબ થાય છે વસ્તુ અને સેવામાં રહેલી જરૂરિયાતો સંતોષવાના ગુણને આપણે શું કહી શકીએ છીએ? દૃષ્ટિ ગુણ કહે છે. એવી કેવી વસ્તુઓ છે કે જેમાંથી માનવીની જરૂરિયાતો સંતોષી શકાય છે? તો દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ મિત્રો કે મકાન, ફર્નિચર, સોનું, કપડા વગેરે વસ્તુઓ જેમાંથી માનવીની જરૂરિયાતો સંતોષી શકાય છે. બરાબર છે મિત્રો? ક્લિયર? ત્યાર પછી પોઈન્ટ નંબર 2, તેની અછત હોવી જોઈએ. બરાબર છે મિત્રો? તેની અછત હોવી જોઈએ એટલે કે જે અછત વાળી વસ્તુઓમાંથી, બરાબર છે, ધ્યાન રાખજો ખાસ કરીને અછત વાળી વસ્તુઓ જ વિનિમયનું મૂલ્ય ધરાવે છે. આ ખાસ અહીંયા રાખવાનું, વિનિમયનું મૂલ્ય. અછત વાળી વસ્તુઓ જ વિનિમયનું મૂલ્ય ધરાવતી હોય છે. એટલે શું? વિનિમયનું મૂલ્ય એટલે શું? એનો મતલબ એવો થાય છે કે જે અછતવાળી વસ્તુઓ છે તે અછતવાળી વસ્તુઓમાં ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમયનું મૂલ્ય એમ બંને હોવા જરૂરી છે. બરાબર? અછતવાળી વસ્તુઓમાં ઉપયોગિતાનું મૂલ્ય અને વિનિમયનું મૂલ્ય એમ બંને હોવા જરૂરી છે. દાખલા તરીકે આપણે કહી શકાય છે કે હવા, સૂર્યપ્રકાશ, પાણી, પર્વત, બરાબર, નદી વગેરે વગેરે. આ એવી વસ્તુઓ છે, એવી સંપત્તિ છે કે જેમાં આ સંપત્તિને મેળવવા માટે માનવીએ કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવો પડતો નથી. બરાબર છે? આ સંપત્તિ કુદરત તરફથી આપોઆપ પ્રાપ્ત થયેલી છે, માટે તેને આપણે સંપત્તિ કહી શકતા નથી. બરાબર? માંગની સરખામણી કરીએ છીએ ત્યારે એટલે કે પુરવઠો અમર્યાદિત પ્રમાણમાં હોવાથી તેને આપણે સંપત્તિ કહી શકતા નથી. માંગની સરખામણીમાં પુરવઠો કેવો છે? આ પુરવઠો એવો છે કે જે અમર્યાદિત પ્રમાણમાં છે, માટે તેને આપણે સંપત્તિ કહી શકતા નથી. અછત કોની કહેવાય? તો એક વખત પૂછાય છે એક વાક્યમાં મિત્રો કે જે ચીજ વસ્તુઓની જરૂરિયાતો હોય છે તેના કરતા બજારમાં ઓછા પ્રમાણમાં ઉપલબ્ધ હોય ત્યારે તે વસ્તુની બજારમાં અછત છે તેમ કહી શકાય છે. જે આપણને આવડી શકે એવો છે, જે ઓબ્જેક્ટિવ તરીકે 1 માર્ક્સ તરીકે પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકાય છે. બરાબર છે મિત્રો? ક્લિયર? ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે.
તો એ વસ્તુનું એ થાય છે મિત્રો કે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે, એટલે સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. સંપત્તિ કેવી હોવી જોઈએ કે ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. એનો મતલબ એમ થાય છે કે માલિક અને જે ગ્રાહકો છે એ બંનેથી અલગ પાડી શકાય તેવી હોવી જોઈએ. બે જણા થયા, ગ્રાહક અને માલિક, જેનો વિનિમય થઈ શકતો હોય તો જ આપણે તેને શું કહી શકીએ છીએ, સંપત્તિ કહી શકતા હોઈએ છે. દાખલા તરીકે આપણે આ ઉદાહરણ જોઈએ કે કોઈ એક વ્યક્તિ, તો વ્યક્તિમાં રહેલી સમજ, તેનામાં રહેલું જ્ઞાન, તેનામાં રહેલી આવડત, તેનામાં રહેલી રુચિ વગેરે વગેરે જે અન્ય વ્યક્તિને આપી શકતો નથી, માટે તે સંપત્તિ છે નહીં. બરાબર. એવું જ ઉદાહરણ બીજું લખી શકીએ. દાખલા તરીકે ડોક્ટર, તો ડોક્ટરની સેવા એ વેચી શકાય છે, પરંતુ ડોક્ટરમાં રહેલી આવડત, તેનામાં રહેલી શક્તિ, તેનામાં રહેલી રુચિ વગેરેને વેચી શકતા નથી, તેનું વિનિમય કરી શકતા નથી, કોઈ બીજી વ્યક્તિને આપી શકતા નથી, માટે તે સંપત્તિ નથી. બંને ઉદાહરણમાંથી કોઈ પણ એક ઉદાહરણ આમાં લખી શકીએ છીએ મિત્રો. ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. ત્યાર પછી ચોથો પોઈન્ટ છે કે વિનિમય પાત્ર હોવી જોઈએ. સંપત્તિ હંમેશા વિનિમય પાત્ર હોવી જોઈએ, એટલે કે જે સંપત્તિનું ખરીદી અને વેચાણ કરી શકતા હોય, યાદ રાખવાનું છે, ખરીદી અને વેચાણ કરી શકતા હોય ત્યારે તેવી ચીજ વસ્તુઓને આપલે પણ કરી શકતા હોય તો જ તે સંપત્તિ કહી શકીએ છીએ. બરાબર. દાખલા તરીકે આપણે કહી શકીએ છીએ કે જમીન, મકાન, સોનું વગેરે વસ્તુઓ એવી છે મિત્રો કે આ વસ્તુઓનું આપણે ખરીદી અને વેચાણ કરી શકીએ છીએ. આ વસ્તુઓની આપલે કરી શકીએ છીએ કે એક વસ્તુ આપી તેના બદલામાં બીજી વસ્તુઓ જ્યારે મેળવવામાં આવતી હોય ત્યારે હંમેશા વિનિમય થયો તેમ કહી શકાય છે. માટે આ વસ્તુ કેવી છે, સંપત્તિ છે તેમ આપણે કહી શકાય છે. છેલ્લો પોઈન્ટ હતો કે ટકાઉપણાનો ગુણ. સંપત્તિ ટકાઉપણાનો ગુણ પણ હોવો જોઈએ, એટલે કે એવી વસ્તુઓ છે કે જેને લાંબા સમય સુધી રાખવામાં આવે છે તો તે નાશ પામે છે. કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને લાંબા સમય સુધી રાખવામાં આવતી હોય છે ત્યારે તેનું મૂલ્ય નાશ પામે છે, તે બગડી જવાનો ભય રહેલો હોય છે, ત્યારે તેને આપણે સંપત્તિ કહી શકતા નથી. દાખલા તરીકે એવી કઈ વસ્તુઓ છે કે જેને લાંબા સમય સુધી રાખવામાં આવે છે તો તેનું મૂલ્ય નાશ પામે છે, તે બગડી જવાનો ભય રહેલો છે. જોઈએ દાખલા તરીકે દૂધ, શાકભાજી, અનાજ, ફળ ફળાદી, કઠોળ વગેરે. આ એવી વસ્તુઓ છે કે જેને લાંબા સમય સુધી રાખવામાં આવે છે તો તેનું મૂલ્ય નાશ પામે છે, બગડી જાય છે, માટે તે સંપત્તિ નથી.
જ્યારે કેટલીક વસ્તુઓ એવી હોય છે કે જેને લાંબા સમય સુધી સંગ્રહ કરવામાં આવે છે તો તેનું મૂલ્ય નાશ પામતું નથી, તેને ટકાઉપણાનો ગુણ એમાં રહેલો છે તેમ કહી શકાય છે. એવી કેવી વસ્તુઓ કે જેને લાંબા સમય સુધી સાચવી શકાય છે? તો કે જમીન, મકાન, શેર, સોનું, આ એવી વસ્તુઓ છે મિત્રો કે જેને આપણે લાંબા સમય સુધી સાચવી શકાય છે, જેને આપણે ટકાઉપણાનો ગુણ રહેલો છે તેમ કહી શકાય છે અને તેની સંપત્તિ છે તેમ પણ કહી શકાય છે. તો આ રીતે પરીક્ષાની અંદર તમારે 5 માર્ક્સનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે તો તમારે અહીંયા 5 પોઈન્ટો સમજાવવા પડે છે, કારણ કે એક એક પોઈન્ટના તમારે 1 માર્ક્સ હોય છે. જો તમારે પરીક્ષામાં 3 માર્ક્સ તરીકે પરીક્ષામાં પૂછાય છે પ્રશ્ન, તો આ 5 માંથી તમારે કોઈ પણ 3 પોઈન્ટો સમજાવવાના હોય છે. તમારે આ બાબત ખાસ કરીને ધ્યાન રાખવાની છે મિત્રો. ઓકે.